મોરબી જિલ્લામાં ખેડૂતો દ્વારા ચાલી રહેલા આંદોલનને સમર્થન આપવા જામનગર જિલ્લાના ખેડૂતો અને વિવિધ ખેડૂત સંગઠનોના આગેવાનો મોટી સંખ્યામાં મોરબી તરફ રવાના થયા હતા। ખેડૂતોનું કહેવું છે કે રાજ્યભરના ખેડૂતોના પ્રશ્નો માત્ર એક જિલ્લાના નહીં પરંતુ સમગ્ર ખેડૂત સમાજના પ્રશ્નો છે, તેથી એકજૂટતા દર્શાવવા તેઓ મોરબી પહોંચી રહ્યા છે। રવાના થતા પહેલા ખેડૂત આગેવાનોએ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી ખેડૂતો જમીન સિંચાઈ, વીજ પુરવઠો, પાકના યોગ્ય ભાવ અને અન્ય વિવિધ પ્રશ્નોને લઈને સરકાર સમક્ષ રજૂઆતો કરી રહ્યા છે। તેમ છતાં અનેક પ્રશ્નો સંતોષકારક ઉકેલ આવ્યો નથી, જેના કારણે ખેડૂતોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે। ખેડૂત આગેવાનોએ કહ્યું કે મોરબીના ખેડૂતો જે મુદ્દાઓને લઈને લડી રહ્યા છે તેમાં સમગ્ર રાજ્યના ખેડૂતોનો હિત જોડાયેલો છે, તેથી જામનગરના ખેડૂતો પણ આ લડતમાં તેમની સાથે ઊભા રહીને નૈતિક સમર્થન આપી રહ્યા છે। તેમણે ઉમેર્યું કે ખેડૂતોની માંગણીઓ અંગે સરકાર ગંભીરતાથી વિચાર કરે અને ચર્ચા દ્વારા યોગ્ય ઉકેલ લાવે તેવી તેમની અપેક્ષાઓ છે। મારું નામ વિપુલભાઈ બોરસદિયા, જામનગર તાલુકાના નંદપુર ગામનો રહેવાસી છું। અત્યારે જે પ્રવર્તમાન સમયની અંદર જે આમ કહી શકાય તો ત્રણ કંપનીઓ જે ખરેખર તો અદાણી, અંબાણી અને બીજેપી, આ ત્રણેયના સંગઠન થઈ અને ખેડૂતોની જે ધોરી નસ ઉપર અત્યાચાર કરે છે, એ અત્યાચારનો સામનો કરવા માટે અમારે ગુજરાત સરકાર સામે, ભારત સરકાર સામે, બીજેપી સરકાર સામે અને અદાણી અંબાણી સામે જે એક મોરચો માનવાનો છે, એના સમર્થન માટે મોરબીના જેતપુર ખાતે જે અનશન આંદોલન ચાલુ છે એના સમર્થન માટે અમે જામનગર જિલ્લાના લગભગ પીડિત ગામો, પીડિત ખેડૂત પરિવાર ત્યાંના સમર્થન માટે જઈ રહ્યા છે। એના માટે અત્યારે અમે જામનગર જિલ્લાના જામનગર તાલુકાના ઠેબા ગામ, ઠેબા ચોકડી ઉપરથી આ રેલીનું અમે પ્રસ્થાન કરી છે। ખરેખર જો આ ખેડૂતોની પીડા હોય અને ખેડૂતોને વાચા આપવા માટે જો ભેગા થતા હોય તો દરેક સમાજ, દરેક ખેડૂત મિત્રો, આમાં 18 વર્ણ છે, કોઈ પટેલ, કોઈ ક્ષત્રિય, કોઈ દલિત કે એવું કંઈ છે નહીં, પણ દરેક સમાજની આ પીડા છે એને વાચા આપવા માટે હું મીડિયા મિત્રોને, દરેક સમાજના આગેવાનોને બધાને વિનંતી કરું છું કે અમારી સાથે જોડાવ, અમારી જે પીડા છે એમાં તમે સહભાગી થાવ। આજે અમારો પ્રશ્ન છે, આવતીકાલે દરેક ખેડૂતનો આ પ્રશ્ન છે। છેલ્લા 20 દિવસ પહેલા સરકારે જે એક નવી ગાઈડલાઈન કે GR બહાર પાડ્યો કે કોઈ પણ ખેતી 1 વર્ષ સુધી બિન ખેતી નહીં થઈ શકે। એની પાછળનું રહસ્ય એ છે કે ભાઈ જામનગર જિલ્લો હોય કે રાજકોટ જિલ્લો હોય કે મોરબી જિલ્લો હોય, એની આજુબાજુની અંદર જેટલા પણ સર્વે નંબર આવે છે એની અંદર આપણે તપાસ કરશું ત્યારે જ ખ્યાલ આવશે કે ખરેખર આપણી જમીન છે એ બિન ખેતી થવાને લાયક છે કે કેમ। કારણ કે સરકારે SOP એવી બનાવી નાખી છે કે કોઈ પણ જગ્યા છે એ વપરાશી હક માટે જો જાતી હોય તો એ સરકાર બિન ખેતી કરવા માંગતી નથી। મુખ્ય અમારી લડત આના માટે છે અને આના સમર્થન માટે અમે જાય છીએ। મોરબી એક સેન્ટર એવું છે કે 1973 અંદર જે કંઈ ચીમનભાઈ સરકારને ઉઠલાવવા માટેનો પ્રયત્ન થયો હતો એનું પણ એપી સેન્ટર મોરબી જ હતું। એના સમર્થન માટે જાય છે અને આવનારા દિવસોમાં જો સરકાર અમારી વાતને વાચા નહીં આપે તો એવું જ આંદોલન જામનગર ખાતેથી પણ શરૂ થવાના ટૂંક સમયની અંદર નિર્ધારણ અમે આપી છે। જય જવાન, જય કિસાન, અદાણી અંબાણી।